નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવું શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે. માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. તો પાઈની કિંમત 3.14 લેવાની છે. કે તાડપત્રી એક ઊંચાઈનું શંકુ આકારનું તંબુ છે કે શંકુ આકારનું તંબુ છે, એની ઊંચાઈ 8 મીટર ને ત્રિજ્યા આપણને 6 મીટર આપેલી છે. હવે એના માટે તાડપત્રી વાપરવામાં આવેલી છે. એમાં તાડપત્રી છે તે જે તાડપત્રી છે તે તાડપત્રી 3 મીટર પહોળી લેવામાં આવેલી છે. તો એવી બીજી કેટલી તાડપત્રીની જરૂર પડશે? અને જો આ સિલાઈના માપમાં 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રી વપરાય છે, તો આપણે કુલ તાડપત્રીની મીટરમાં આપણે શોધવાની છે. તો કુલ કેટલી તાડપત્રી વપરાય તે આપણે શોધવાનું છે, એટલે મીટરમાં શોધવાનું છે. અને એમાં પછી છેલ્લે આપણે વધારાની તાડપત્રી વપરાય એટલે જે જવાબ આવે એમ આપણે 20 સેન્ટીમીટર પ્લસ કરી દેવાના છે, એનો સરવાળો કરી દેવાનો છે. તો પહેલાં તો આપણે તાડપત્રીની લંબાઈ શોધવી છે. પહેલાં તો આપણને જે આપેલું હોય તે લખી દેવાનું કે ઊંચાઈ એ જ આપણે ઊંચાઈ કહીએ. ઊંચાઈ એ જ કેટલી આપેલી છે? 8 મીટર આપેલ છે. અને જે આપણે કહીએ ત્રિજ્યા આર આપેલી છે, આપણને 6 મીટર આપેલી છે. હવે આપણને જે એચ અને આર ત્રિજ્યા અને ઊંચાઈ મળી ગઈ છે. તો હવે ત્રિજ્યા અને ઊંચાઈ ઉપરથી આપણે શંકુનું પહેલાં તો પૃષ્ઠફળ શોધવું છે. શંકુનું પૃષ્ઠફળ શોધવું પડે. તાડપત્રીની જે લંબાઈ છે તે શોધવા માટે તાડપત્રી કેટલી જરૂર પડે, તો તેની લંબાઈ શોધવા માટે આપણે એનું પૃષ્ઠફળ શોધવું પડે. જેટલું શંકુનું પૃષ્ઠફળ હોય એટલી તાડપત્રીનું પૃષ્ઠફળ થાય. એટલે એના ઉપરથી આપણે એની લંબાઈ શોધી શકીએ. એના માટે આપણે પહેલાં શંકુનું પૃષ્ઠફળ શોધવું પડે. અને શંકુનું પૃષ્ઠફળ આપણે માટે સૂત્રમાં આપણે એલ ની જરૂર પડે. એલ એટલે ત્રાસી ઊંચાઈ. તો હવે એલ માટે સૂત્ર છે એલ શોધવાનું. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. કે આ જે શંકુ હોય એમાં ત્રિજ્યા અને ઊંચાઈ હોય બંનેના વર્ગના સરવાળો કેના થાય? ત્રાસી ઊંચાઈના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે આપણે એલ ની જરૂર પડે શંકુના પૃષ્ઠફળમાં. એટલે આપણે એલ શોધશું. એટલે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. હવે જે એલ નો વર્ગ છે આપણે શોધવાનો છે. એટલે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ. એચ એટલા કેટલા આપેલા છે? 8. 8 નો વર્ગ વત્તા આર કેટલા છે? 6. 6 નો વર્ગ માટે હવે એલ નો વર્ગ બરાબર 8 64 અને 6 નો વર્ગ એટલે 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. એટલે 64 વત્તા 36 માટે એલ નો વર્ગ કેટલો થઈ જશે? 100 થઈ જશે. અને આપણને ખબર છે કે 100 કેનો છે? કેનું વર્ગમૂળ થાય? 100 નું વર્ગમૂળ શું થાય? તો એલ બરાબર વર્ગમૂળમાં 100 થઈ જાય. અને વર્ગમૂળમાં 100 માટે એલ બરાબર કેટલા મળી જાય? આપણને 10 મળી જાય. એટલે એલ ની કિંમત આપણને કેટલી મળી જશે? 10 મીટર મળી જશે. એટલે આપણને ત્રાસી ઊંચાઈ કેટલી મળી ગઈ? 10 મીટર મળી ગઈ. હવે આપણે અહીંયા આપણને આપેલું છે કે શંકુનું છે શંકુ આકારના તંબુ પર તાડપત્રીની જરૂર પડે છે. તાડપત્રીની લંબાઈ શોધવી છે. તો શંકુનું પૃષ્ઠફળ ને તાડપત્રીમાંથી શંકુ બનાવેલ છે. એટલે જે શંકુનું પૃષ્ઠફળ છે માટે શંકુનું પૃષ્ઠફળ છે તે શંકુનું પૃષ્ઠફળ ને તાડપત્રી છે તે તાડપત્રીનું ક્ષેત્રફળ એ બંને કેવું થાય? સરખું થાય. તો હવે શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. પાઈ આર એલ શું થઈ ગયું? શંકુના પૃષ્ઠફળનું સૂત્ર થઈ ગયું. હવે તાડપત્રીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તાડપત્રી કેવી હોય? લંબચોરસ હોય. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે તાડપત્રીનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બંને સરખા થાય કારણ કે તાડપત્રીમાંથી જ શંકુ બનાવેલ છે. એટલે બેનું પૃષ્ઠફળ કેવું થાય? સરખું થાય. હવે આમાં પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે? 3.14 લેવાની છે. એટલે અહીંયા આપણે 22/7 લઈએ તો જવાબ ખોટો આવે. આપણે કેટલી લેવાની? 3.14 લેવાની. એટલે 3.14 ને આમ પણ લખી શકો 314/100. આપણે પાછળ 2 પોઈન્ટ હતા, 2 સંખ્યા પહેલા પોઈન્ટ હતા એટલે આપણે છેદમાં 2 0 મૂક્યા એકની પાછળ. એટલે 314/100 લખાય 3.14 ને. હવે 3.14 ગુણ્યા આર આપણને કેટલા આપેલા છે? 6 મીટર દાખલામાં આપેલા હતા.
ત્રાસી ઊંચાઈ આપણે આગળ શોધી, કેટલી હતી? 10 થઈ. હવે આપણે આના આગળ જોઈએ લંબાઈ. તો લંબાઈ આપણે શોધવાની છે. કેટલી તાડપત્રીની જરૂર પડે? તો તાડપત્રીની લંબાઈ તો આપણે શોધવાની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ આપણે આપેલી છે, કેટલી છે? 3 મીટર પહોળી. આપણને ઉપર દાખલામાં જ આપેલું છે 3 મીટર પહોળી, એટલે પહોળાઈ કેટલી થઈ જશે? 3 થઈ જશે. હવે જો આપણે લંબાઈ શોધવી હોય તો શું કરવાનું? આ 3 ને બીજી બાજુ લઈ જવાના. માટે અહીંયા પહેલાં તો 0 0 કટ થઈ જશે, તો કટ કરી દઈએ. માટે 314/10 ગુણ્યા 6. હવે 3 બીજી બાજુ આવશે. આમાં 3 લંબાઈ સાથે ગુણાકારમાં હતા, બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં થાય. અહીંયા ઉપર હતા, બીજી બાજુ બરાબરની બીજી બાજુ જાય એટલે શું થઈ જશે? નીચે ભાગાકારમાં આવશે. જે સંખ્યા ઉપર નીચે આવે, નીચે ઉપર થાય કે ગુણાકારમાં અને ભાગાકારમાં. એટલે ગુણાકાર હોય તો એનો ભાગાકાર થાય ને ભાગાકાર હોય એનો ગુણાકાર થાય. બરાબરની બીજી બાજુ જાય તો બરાબર આપણને શું મળી જશે? લંબાઈ મળી જશે. હવે 3 દુ 6 એટલે અહીંયા શું થઈ જશે? ભાગ કટ થઈ જશે. 3 દુ 6 એટલે ઉપર 2 આવશે. હવે જે આને આપણે ભાગ ના ઉડાડીએ એના કરતાં આપણે આ 314 આને 2 5 10 થાય, પણ ગાંઠનો પછી 314/5 અઘરું પડે. એના કરતાં છેદમાં 10 રહેવા દેવાના અને 314 ગુણ્યા 2 કરવાના. તો 4 દુ 8 થઈ જશે. આપણે 314 ગુણ્યા 2 કરીએ એ સાઈડમાં, તો 314 ગુણ્યા 2, 4 દુ 8, 2 દુ 2, 3 દુ 6 એટલે 628 આપણો જવાબ આવે. એટલે 628/10 બરાબર આપણને શું મળી જશે? લંબાઈ મળી જશે. તો હવે તાડપત્રીની લંબાઈ કેટલી થઈ ગઈ? આપણને પૂછ્યું હતું કે કેટલી તાડપત્રી જોશે. તો 62. હવે આને આપણે સાદા સ્વરૂપમાં લખવું હોય એટલે છેદમાં 1 0 છે એટલે આપણે એક સંખ્યા પછી પોઈન્ટ લગાડી દઈએ પાછળથી, એટલે 62.8 મીટર એ આપણને શું મળી જશે? લંબાઈ મળી જશે. હવે આપણને કીધું હતું કે કાપકૂપમાં આપણને લંબાઈ મળી ગઈ, પણ આપણને પ્રશ્નના છેલ્લે આપ્યું હતું કે બગાડમાં 20 સેન્ટીમીટર કાપકૂપમાં બગડી જાય છે તાડપત્રી, એટલે આપણે આમાં 20 સેન્ટીમીટરનો સરવાળો કરી દઈશું. પણ આ કેમાં છે? મીટરમાં છે, અને આપણને ઉપરમાં 20 કેમાં આપેલી છે? 20 સેન્ટીમીટરમાં આપેલી છે. એટલે આપણે કુલ તાડપત્રી બરાબર શું થઈ જશે? 62.8 મીટર વત્તા. હવે આપણે જે 20 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવું હોય તો એને શું કરવાનું? 100 વડે ભાગાકાર કરી દેવાનો, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. એટલે 20/100 કરીએ એટલે 0 0 કટ થઈ જાય. 2/10 એટલે શું થઈ જશે? 62.8 મીટર વત્તા શું થઈ જશે? 0.2 મીટર. હવે આનો આપણે સરવાળો કરીએ. 62.8 વત્તા 0.2 તો કેટલો મળી જાય આપણને? 63 મીટર મળી જાય. જો આમ સીધો સરવાળો ના આવડે તો એ સાઈડમાં કરી લેવાનો કે 62.8 વત્તા 0.2. તો અહીંયા શું થઈ જશે? પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો. 8 ને 2 શું થાય? 10 થાય. વધી પડી 1, 6 2 ને 1 3 અને 6 ના 6 એટલે 63.0 એટલે એને આપણે 63 પણ લખી શકીએ. એટલે 63 મીટર આપણને તાડપત્રીની કુલ લંબાઈ મળી ગઈ. તો આપણો જવાબ કેટલો આવી જશે? 63 મીટર. તો આપણો જે 5મો દાખલો હતો એનો જવાબ આવશે 63 મીટર. અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.